મહેસાણામાં ફાયર બ્રિગેડના સાધનોનો સરેઆમ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આગ બુઝાવવા માટેના બાઉઝરથી ટાઉન હોલ ધોવામાં આવ્યા। જો દ્રશ્યો જે સાધનો છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। જે લોકોનો જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા આગ બુઝાવવા માટે ઉપયોગમાં સાધનો લેવામાં આવતા તેનો હોલ ધોવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ બાબતે ફાયર વિભાગના અધિકારીનું કહેવું છે કે જે સાધનનો ઉપયોગ ટાઉન હોલ ધોવા માટે કરાયો તે સાધનો હાલમાં ફાયર ફાઇટિંગમાં સક્રિય નથી, તેને નોન યુઝ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે। આ જૂના વાહનમાં હાઈ પ્રેશર પંપ હોવાથી તેને હવે માત્ર પ્રેશર પંપ તરીકે વાપરવા માટે કન્વર્ટ કરવામાં આવ્યા છે। જો કે આ વાહનોને ઓપરેટ કરવા માટે તો ત્યાં ફાયર વિભાગનો સ્ટાફ પણ હાજર જ હતો। જો આ વાહનો ઉપયોગ ફાયર ફિટિંગમાં નથી થતો તો પછી સ્ટાફ શા માટે તેને હોલ ધોઈ રહ્યા છે તે પણ સૌથી મોટો સવાલ। જે ગાડીનો ઉપયોગ હતો એ અમે એના કાર્યક્ષમતાના હિસાબે ફાયરમાં અત્યારે ઉપયોગ કરતા નથી અને નોન યુઝ ગાડી છે અમારી ફાયરની। એના અંદર હાઈ પ્રેશર પંપ છે તો અમે એને ટૂંક સમયમાં કન્વર્ટ કરી છે પ્રેશર પંપ માટે એમ પ્રેશર પંપ તરીકે ઉપયોગ કરેલો છે અને હાલ ફાયર માટે અમે બિલકુલ એ ગાડીનો ઉપયોગ કરતા નથી, એની જગ્યાએ અમે નવી ગાડી વસાયેલી છે।